વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ની અંદર નવું પ્રકરણ શરૂ કરી છે, ધંધાકીય એકમોના નાણાકીય પત્રકો. એટલે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. આપણે જાણીએ છીએ કે ધંધામાં હિસાબ તૈયાર કરવામાં આવે ત્યારે નફા નુકસાન ખાતું, પાકું સર્વે અને વેપાર ખાતું બનાવવામાં આવે છે. આ ત્રણ પત્રકો વિશે આ પ્રકરણની અંદર આપણે અભ્યાસ કરવો છે અને આ ત્રણ પ્રકરણોના દાખલાઓ પણ આપણે જોઈશું. તો નાણાકીય પત્રકોનો અર્થ શું? ધંધાકીય એકમની વિગતવાર નાણાકીય પરિસ્થિતિ દર્શાવતો વ્યવસ્થિત તૈયાર થયેલો અહેવાલ એને નાણાકીય પત્રક કહેવામાં આવે છે. કે ભાઈ વેપાર ખાતા, નફા નુકસાન ખાતામાં અને પાકા સર્વેની અંદર કંપનીના માલ મિલકતો, નફો ખોટ જે હોય તે, એના વેચાણ ખરીદ બધું અંદર દર્શાવેલું હોય છે. એટલે એનો ઉપયોગ કરનારની બધી માહિતી કંપની વિશે મળી શકે છે. એના ઉદ્દેશ શું? તો ધંધાકીય એકમનો કાચો નફો ખોટ જાણવા, ધંધાકીય એકમનો ચોખ્ખો નફો ખોટ જાણવા, અને ધંધાકીય એકમની આર્થિક સ્થિતિ જાણવા અને કાયદેકીય રજૂઆત માટે. આ ત્રણ એના ઉદ્દેશ છે કે ભાઈ આપણે કંપનીનો નફો કે ખોટ જાણવી હોય તો એના પત્રકો પરથી આપણને ખબર પડી જાય કે નફો છે ખોટ છે. એવી રીતે ચોખ્ખો નફો, નફા નુકસાન ખાતું જોવાથી ખબર પડી જાય કે ખોટ છે કે નફો. કાચો નફો વેપાર ખાતા પરથી માલુમ પડે. અને મિલકતોની પરિસ્થિતિ કેવી છે તે પાકું સર્વે જોવાથી ખબર પડે. અને કાયદેકીય રીતે કોઈ આપણા ઉપર દાવો હોય તો એનામાં આપણે પાકું સર્વે બેલેન્સ શીટ રજૂ કરવાનું હોય છે. તો એના માટે પણ તે કામ આવે છે. અને બીજા એનું મહત્ત્વ શું છે? તો નાણાકીય પત્રકોમાં દર્શાવેલ માહિતી ધંધાકીય એકમ સાથે વર્તમાનમાં જોડાયેલા અને ભવિષ્યમાં જોડાવા માંગતા તમામ પક્ષકારો માટે ધંધાકીય નાણાકીય સ્થિતિ કેવી છે તે જાણવા માટે ઉપયોગી છે. ધંધાકીય નાણાકીય સ્થિતિ, કારણ કે જે રોકાણકારો છે ભવિષ્યના કે અત્યારના ચાલુમાં, એ લોકોની કંપનીની નાણાકીય સ્થિતિ કેવી છે એ વાર્ષિક જાણવી જ પડે. કારણ કે તો તે પોતાનું રોકાણ કરે, નહીંતર નવા રોકાણકારો કરીને જૂના રોકાણ ઉપર એના શેર વેચી નાખે એવું બને. તો એવા કયા કયા વપરાશકારો અથવા એના ઉપયોગ લે છે, જેને કંપનીના નાણાકીય પત્રકોનો કોણ કોણ ઉપયોગ કરે? તો ભાવિ રોકાણકારો, ધિરાણ પૂરું પાડનારાઓ, લાંબા ગાળા કે ટૂંકા ગાળા લેણદારો, સંચાલકો, કર્મચારીઓ, કરવેરા અધિકારીઓ, ગ્રાહકો, સરકાર, સંશોધકો અને જાહેર જનતા આ એનો ઉપયોગ કરે છે કે કંપનીમાં રોકાણ કરવા માટે સરકાર કંપની કેટલી સ્થિતિ છે, ટેક્સ ભરે છે કે નહીં એના માટે. કરવેરા અધિકારી પણ એ કેટલું ટર્નઓવર કરે છે એને જાણવા માટે. આ બધા માટે નાણાકીય પત્રકનો ઉપયોગ થાય છે. નાણાકીય પત્રકો છે કયા? નાણાકીય પત્રકો કોને કહેવાય તો જાણ્યું, પણ કયા છે? તો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સર્વે. આમ બે જ પ્રકાર છે, પણ આમ જોઈએ તો ત્રણ: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સર્વે. આમ તો માલનું હોય ત્યારે વેપાર ખાતું બનાવવામાં આવે છે. જે માલનું ન હોય ને ખાલી નફા નુકસાન ખાતું અને વેપાર ખાતું બનાવવામાં આવે છે. તો આ રીતે ત્રણ એ નાણાકીય પત્રકો છે. ફાઇનાન્શિયલ પત્રક, બરાબર છે. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કહેવાય એને. હવે આમાં પારિભાષિક શબ્દ એવા છે કે ભાઈ ડેમેજ કેને કહેવાય? તો આપણે રેલવે દ્વારા કે સમુદ્ર દ્વારા માલ મંગાવ્યો હોય, રેલવેના વેગનમાં માલ પડ્યા હોય, સમુદ્રમાં કિનારે સ્ટીમર આવી ગઈ હોય અને આપણે માલ ખાલી ન કરાવતા હોઈએ, અથવા રેલવેના વેગન છે ખાલી ન કરાવતા હોઈએ, તો જેટલો આપણે લેટ માલ ઉતરાવી છીએ, ખાલી ન કરાવી છીએ, બરાબર છે, તેના માટે દંડ પડે છે. દંડને શું કહેવામાં આવે છે? ડેમરેજ કહેવામાં આવે છે. ડિલિવરી ન લઈએ, માલ મોકલવાના સ્થળેથી નૂર ઓછું ગણાય, રેલવે કે બંદર પરથી માલની ડિલિવરી મૂલ્ય લેવા બદલ ચૂકવવામાં આવતી દંડની રકમ આપણે લઈ જ નહીં, માલ ડિલિવરી ના લઈએ, મોડી લઈએ. પછી ધર્માયો. ધર્માયો એટલે કે માસિક પગાર વેતન જે વ્યક્તિનું હોય છે તેનું, મજૂરોનું કે ગમે એનું. ખરાજાત ખર્ચ એટલે મજૂર કે બગાડના કારણે માલ પાછળ થતો ખર્ચ, એને ખરાજાત કહેવામાં આવે છે. ઓવરપેજ એટલે માલ મોકલનાર સ્થળેથી નૂર ઓછું ગણાયું હોય તો ડિલિવરી વખતે આપવાની થતી તફાવતની રકમ. હવે માલ મોકલ્યો હોય ત્યારે નૂર ઓછું દીધું હોય કે બાકીનું ભાઈ સામેવાળો દઈ દેશે, તો પછી ખરેખર નૂર અને ચૂકવેલ નૂર વચ્ચેનો જે તફાવત છે એને
ઓવરફેચ કહેવામાં આવે છે. કાચી ખોટ અને કાચો નફો. તો વેપાર ખાતાની જમા બાજુનું સરળ વધુ હોય તો ઉધાર બાજુ શું આવે? ખૂટતી રકમને નફો કહેવાય. અને જો ઉધાર બાજુનું સરળ વધુ હોય તો જમા બાજુ ખૂટતી રકમને ખોટ કહેવાય. બરાબર છે. એ આ ત્રણેય નાણાકીય પત્રોમાં કયા કયા વ્યવહારો નોંધાય? તો વેપાર ખાતાની અંદર ફક્ત ધંધાને લગતા માલના જ વ્યવહારો અથવા સેવા ખરીદના વેચાણો નોંધાય છે, બીજા કોઈ નોંધાતા નથી. માલને લગતા દાખલા તરીકે ખરીદ વેચાણ, અકમાલ, ગાડા ભાડું, રેલીઓનું ઉદ્યમ, ધર્માયો, ગોદી ચાર્જ, લારી ભાડું, ઉત્પાદન લગતા ખર્ચા જેવા કે રોયલ્ટી, કારખાનાના ખર્ચ, વેપારી માલની સામગ્રી ખર્ચ વગેરે ધંધાને લગતા અને બીજા શરૂઆત કે આખરની સ્ટોકની નોંધણી થાય છે. જ્યારે નફા નુકસાન ખાતામાં ઓફિસ ખર્ચ, વહીવટી ખર્ચ, નાણાકીય ખર્ચ અથવા કાચી ખોટ લખવામાં આવે છે. જમા બાજુ આવક તેમજ કાચો નફો લખવામાં આવે છે. એ આપણે જાણીએ છીએ. પાકસરીઓમાં ડાબી બાજુ મૂડી અને દેવા, જેમાં મૂડી ઉપાડ અને મૂડી પરનું વ્યાજ, બિનચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી એ બધી લખાય છે. જ્યારે જમણી બાજુ ચાલુ મિલકતો, બિનચાલુ મિલકતો, લોન, ધિરાણ, નવી માની વાળેલ ખર્ચા વગેરે લખાય છે. એ આપણે સારી રીતે જાણીએ છીએ. તો મિત્રો, આ નાણાકીય પત્રકો વિશે આપણે માહિતી મેળવી અને એમાં શું શું લખાય છે અને શું શું થાય છે તો એના નમૂના જોઈએ. તો સૌથી પહેલાં વેપાર ખાતાનો નમૂનો છે. તો પાના નંબર 110 ઉપર આપેલો છે. બરાબર છે. આ રીતનું હોય છે ને આટલા ઉપર હેડિંગમાં થવાનું છે. શ્રી ખાલીજીયાનું તારીખના રોજનું પૂરા થતા વર્ષનું એમ લખવાનું હોય છે. અને આટલી માહિતી એની અંદર ઉધાર બાજુ અને જમા બાજુ આપણે લખવાની હોય છે. એટલે ઉધાર બાજુ બધા ખર્ચા છે, શરૂઆતનો માલ ખરીદી અને પછી ખર્ચા, અને જમા બાજુ વેચાણ અને વેચાણ પરત, પછી ભંગાર માલનું વેચાણ અને આખર માલનો સ્ટોક, કાચી ખોટ જે હોય તે બધું તે લખવાનું હોય છે. એના પછી મિત્રો નફા નુકસાન ખાતું આવે છે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કયા કયા ખર્ચા લખાય છે અને કેવી રીતનું હોય છે તેનો નમૂનો જો આપણે જોઈએ તો નફા નુકસાનમાં હેડિંગ તો એ જ બાંધવાનું આવે છે. શ્રી ખલીલનું, શ્રી ફલાણાનું તારીખના રોજનું પૂરા થતા વર્ષનું, અને એમાં વહીવટી ખર્ચા જેવા કે પગાર, ભથ્થા, ભાડું, વીમા, કરવેરા, કાનૂની ખર્ચ, ઓડિટ ખર્ચ, પછી વેચાણ વિતરણ ખર્ચા, જાવક માલ, સેલ્સમેનનો પગાર, સેલ્સમેનનું કમિશન, જાહેરાત ખર્ચ, આ બધા ખર્ચા, નાણાકીય ખર્ચા, મૂડી પરનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટ લીધેલું, એ બધા ઉધાર બાજુ ખર્ચા લખાય. અને આવક બાજુ કાચો નફો, મળેલ વટાવો, મળેલ ભાડું, કમિશન, મળેલ દલાલી, આડત રોકાણનું વ્યાજ, ધીરે લોન પરનું વ્યાજ, ઉપાડ પરનું વ્યાજ, ગાલ પરત, ભંગારની ઉપજ વગેરે આ બધી આવક જાવક હિસ્સેમાં નોંધાય છે. નફા નુકસાન ખાતાની જમા બાજુ નોંધાય છે. હવે રહ્યું પાકું સર્વે મિત્રો. તો પાકા સર્વેની અંદર આપણે ડાબી બાજુ શું નોંધી છે અને જમણી બાજુ શું નોંધી છે એની વિગતો આપણે જોઈ. તો વિગતો પ્રમાણે આપણે શું શું આવે તો પાકા સર્વેની અંદર આપણે જોઈએ તો ડાબી બાજુ મૂડી અને દેવામાં મેં તમને કીધું હતું કે મૂડી આવે એમાંથી એના પર વ્યાજ વધારો થયો તો ચોખ્ખો નફો ઉમેરાય. પછી બાદમાં ઉપાડ પણ વ્યાજની ચોખ્ખી ખોટ બાદ થાય. પછી મૂડી અનામત, સામાન્ય અનામત, કારીગર કોઈ પણ અનામત હોય આવે. પછી બિનચાલુ જવાબદારી એટલે બેંક પાસેથી લીધેલ લોન, નાણાકીય સંસ્થાની સગા મિત્રો પાસેથી લીધેલ લોન, ચાલુ જવાબદારી, બેંક ઓવરડ્રાફ્ટ, પરચુરણ લેણદારો, પછી દેવી હુંડીઓ, ચૂકવાના બાકી ખર્ચ, અગાઉ મળેલા આવકો, કરેલા જોગવાઈ અને પ્રોવિડન્ટ ફંડ. મિલકતને લેણા બાજુ મિલકતો, બિનચાલુ મિલકતો, સ્થિર મિલકતો, કાયમ મિલકતો, પાઘડી, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ઢોરઢાંખર, વાહનો, છૂટા ઓજારો, ચાલુ મિલકતોમાં આખર સ્ટોક, પરચુરણ, દેવાદાર, રોકડ સિલક, બેંક સિલક, લોન અને ધિરાણમાં ધીરેલી લોન, હુંડીઓ, પછી કર્મચારીને આપેલો ખરીદ પેઢી ચૂકવેલ એડવાન્સ રકમ, અગાઉથી ચૂકવેલ ખર્ચ, નહીં માનેલા ખર્ચ, પ્રસારિત મહેસૂલ ખર્ચ વગેરે લખવામાં આવે છે. તો મિત્રો આમ ત્રણેયના આપણે વારાફરતી જોઈ લીધું. હવે કાચું સર્વે અને પાકા સર્વેનો તફાવત મિત્રો પાન નંબર 128 ઉપર આપેલો છે. તે આપણે જોઈએ તો કાચું સર્વે અને પાકા સર્વેમાં પહેલો મુદ્દો અર્થનો છે કે ભાઈ ઉધાર બાકી જમા બાકી પત્રકને કાચું સર્વે કહેવાય. જ્યારે પાકા સર્વેમાં કોઈ ચોક્કસ તારીખ ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવતું પત્રકને પાકું સર્વે કહેવાય. આમાં છે ને આમાં ખાતાની ઉધાર બાકી, જમા બાકીના પત્રકને કાચું સર્વે કહેવાય. અને પાકા સર્વેમાં કોઈ ચોક્કસ તારીખે આ તારીખનું છે એની બાકીઓને શું કહેવાય છે? પાકું સર્વે. પછી ગાણિતિક દ્રષ્ટિએ હિસાબો સાચા છે કે નહીં તે તપાસવા કાચું સર્વે તૈયાર કરવામાં આવે છે.
ધંધાની આર્થિક પરિસ્થિતિ સમજવા માટે પાકું સર્વે તૈયાર કરવાયો છે. સમયે કાચું સર્વે તૈયાર કરતાં પહેલાં વધારે ક્યારેક 1 વર્ષ કરતાં પણ વધુ વખત ચકાસણી કરાય છે, જ્યારે પાકા સર્વેમાં ફક્ત 1 જ વર્ષમાં બધું કરવું પડે છે. બાજુઓ કાચા સર્વેમાં ઉધાર અને જમા બાકી હોય છે, જ્યારે પાકા સર્વેમાં મૂડી અને દેવા અને મિલકત લેણા 2 બાજુ હોય છે. કાચા સર્વેમાં આવતા ખાતા, માલ મિલકત, વ્યક્તિગત અને ઉપજ ખર્ચ હોય છે, જ્યારે પાકા સર્વેમાં માત્ર વ્યક્તિઓ અને મિલકતના ખાતાઓની બાકીઓ દર્શાવાય છે. જરૂરિયાત કાચું સર્વે તૈયાર કરવું ફરજિયાત નથી, પાકું સર્વે બનાવવું જરૂરી છે. કંપની એક્ટ 213 પ્રમાણે કંપનીના ધારાજોગવાઈ મુજબ નિયત ફોર્મમાં પાકું સર્વે હોવું જોઈએ. હવાલાની અસર કાચા સર્વેમાં કોઈ પણ તબક્કે હવાલાની અસર આપ્યા વગર તૈયાર કરી શકાય છે. પાકું સર્વે હવાલાની અસર આપ્યા વગર તૈયાર કરી શકાતું નથી. ચોખ્ખો નફો કે ખોટની માહિતી કાચા સર્વેમાં આપવામાં આવતી નથી. ચોખ્ખો નફો કે ખોટની માહિતી પાકા સર્વેમાં આપવામાં આવે છે. આમ મિત્રોના 8 તફાવત છે. તો આની થિયરિકલ માહિતી આપણે પૂર્ણ કરી છે અને નેક્સ્ટ વિડીયોથી આ પ્રકારના દાખલા શરૂઆત કરશું ઉદાહરણ 1થી. તો મિત્રો જોતા રહેજો. પરીક્ષા નજીક છે, મહેનત કરતા રહેજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.